મારું નામ છે મલિક તારીક મોહમ્મદ ગઝની ખાન, શ્રીમતી જુબેદા બેગમ હાઈસ્કૂલ જૈનાબાદ, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગર. આ હાઈસ્કૂલની અંદર હું આચાર્ય તરીકેની ફરજ બજાવું છું અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયોજિત ઇનોવેશન ફેર 2025 અંતર્ગત મારો વિષય છે મોબાઈલ લાઇબ્રેરી. આ કોન્સેપ્ટ છે એ 2020માં જ્યારે કોરોનાનો કાળ આવ્યો એ ટાઈમે બધા જ લોકો ઘરમાં પૂરાઈ ગયા અને પછી મારા મગજની અંદર એ વિચાર આવ્યો કે લોકોને, વિદ્યાર્થીઓને, શાળા કોલેજના વિદ્યાર્થી, હાઈસ્કૂલના વિદ્યાર્થી અને પ્રાઇમરીના વિદ્યાર્થીઓને અમે ઓટો રિક્ષા દ્વારા સૌથી પહેલાં અમારી દીકરીઓ આગલા દિવસે સર્વે કરે કે કોને કોને શું જોઈએ છે, કયું પુસ્તક જોઈએ છે, અને એ પુસ્તક પછી બીજા દિવસે એમને પ્રોવાઈડ કરવાનું, આપવાનું. અને પછી એ જે પુસ્તક છે એ પુસ્તક 10 દિવસ માટે એ લોકો વિદ્યાર્થીઓ વાંચે, એમની પસંદગીનું પુસ્તક આગલા દિવસે કહી દે કે મારે આ પુસ્તક જોઈએ છે. અને ત્યાર પછી એ પુસ્તક પછીના નેક્સ્ટ વીકની અંદર અમારી વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ પોતે જઈ અને પાછી પરત લઈ આવે. એવી રીતે અમે 2020-21માં આ રીતે ડોર ટુ ડોર કાર્યક્રમ ચાલુ રાખ્યો અને અત્યારે હાલ એવું છે કે લગભગ ઘણા બધાએ આનો લાભ લીધો. વિદ્યાર્થીઓએ, ગૃહિણીઓએ, કોલેજના વિદ્યાર્થીઓએ, સિનિયર સિટીઝનોએ. અને આ એક એવો કોન્સેપ્ટ છે કે જે આધુનિક મોબાઈલના જમાનામાં લોકોએ વાંચન પુસ્તક બહુ ઓછું કરી દીધું છે અને એ વાંચનના ના કરવાના કારણે લોકો વોટ્સઅપ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થઈ ગયા છે. અને એ દૂર કરવા માટે જો લોકો પુસ્તક વાંચે તો એની મૌલિકતા વધશે. વિદ્યાર્થીઓ પોતે નિબંધ છે, પોતાના વિચારો છે, એ જે કંઈ બી છે એ જુદા જુદા પુસ્તકો વાંચવાથી તેમનું જે નોલેજ છે એ બ્રોડ થશે અને દેશ દુનિયાનું જે કંઈ નોલેજ છે એ મેળવશે. અને એટલે જ કહ્યું છે કે નોલેજ ઇઝ પાવર. માણસની પાસે જ્ઞાન છે તો એ એક અલગ જ આખી વસ્તુ છે કે એને કોઈ ચોરી નથી શકતું. દુનિયામાં હરેક વસ્તુ ચોરાય છે પણ આ વસ્તુની કોઈ ચોરી કરી શકતું નથી. એટલે આ જે ડિજિટલ મોબાઈલ લાઇબ્રેરી છે એ અમે દર શનિવાર રવિવારે શાળા સમય પછી આનો ઉપયોગ કરી અને અમારી આખી ટીમ બનાવી અને પછી જુદા જુદા 10 થી 12 ગામોની અંદર અમે ઓટો દ્વારા એમને સપ્લાય કરીએ છીએ. ઇવન અમારા વિદ્યાર્થીઓ તો ખરા જ, પણ અમારા સિવાયના જે આજુબાજુના જે કંઈ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પોતે ઘણું બધું લાભ લીધો છે આનો. એટલે હું આશા રાખું છું કે મારે લગભગ આવતા નેક્સ્ટ 5 વર્ષનો આ મારો પ્રોજેક્ટ છે એમાં અમે અપડેટ થતા જશું અને જે કંઈ બી અમને મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓનો સામનો કરીને એનું સોલ્યુશન કરશું. અને સોલ્યુશન પછી અમે આ ક્ષેત્રની અંદર વધારેમાં વધારે લોકો, વિદ્યાર્થીઓ અને આમ જનતા પણ એનો લાભ લે એવી મારી અભ્યર્થના છે. થેન્ક યુ વેરી મચ. તારીક મલિક ફ્રોમ જૈનાબાદ, શ્રીમતી જુબેદા બેગમ હાઈસ્કૂલ. અસ્તુ.